આગળ વાત કરીશું અમરેલીની તો અમરેલીના શાસ્ત્રીનગર નજીક પ્લેન ક્રેશ થવાની ગંભીર ઘટના સામે આવી છે। પાયલોટ ટ્રેનિંગનું મિની પ્લેન થયું છે ક્રેશ। ડેબી ડેમના પાડા સામે ખુલ્લા પ્લોટમાં પ્લેન ક્રેશ થયાની ઘટના સામે આવી છે। પ્લેન ક્રેશ થતા લાગી હતી ભીષણ આગ। અમરેલી ફાયર વિભાગ અને પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી। ઘટનામાં મિની પ્લેનના પાયલોટનું મોત થયું છે। रेडी रोल ओके रोल जी सर। आज रोज 8:30 आसपासना समयगाळा दरमियान अमरेली एरपोर्टनी अंदर चाली रही ट्रेनिंग इंस्टिट्यूटना एरक्राफ्टनी क्रेश थवानी दुर्घटना थी, जेने टेलिफोनिक जाण फायर एंड इमरजन्सी सर्विस अमरेलीना कंट्रोल रूमनी अंदर करता तात्कालिक 3 मिनिट ने 22 सेकंडनी अंदर अमारी टीम द्वारा एप्रोच करवामां आवेलो हतो। एप्रोच करतानी साथे रेस्क्यू टीम द्वारा अंदर एक पायलट फसायेला हता, जे पायलटने बहार काढी अने 108 ने सोंपवामां आवेला हता અને સંપૂર્ણપણે આગ પર કાબુ મેળવી લેવામાં આવેલો હતો। હાલના તબક્કે આ એરિયાને કોર્ડન કરી અને આ કોર્ડન કરીને એરક્રાફ્ટની અંદર ઘણા બધા એવા ઇક્વિપમેન્ટ્સ હોય છે કે જેની અંદર મેસેજ પણ આવતા હોય છે, જો બ્લેક બોક્સને ગોતી અને અત્યારે અમે વહીવટીતંત્રને સોંપવાના પ્રયત્નો અમે ચાલુ છે। સર, આ રહેણાંક વિસ્તારથી આજુબાજુમાં સર્ચ કરવામાં આવ્યું કંઈ કોઈને બીજી નુકસાન ઈજા થઈ હોય? આ એરિયા રેસિડેન્શિયલ એરિયા શાસ્ત્રીનગર છે, જેના કારણે સર્ચિંગ કરતાં એક વાદળી ફેટલ થયું હોય એવું અમને જોવા મળેલું છે। બાકીનો સંપૂર્ણ એરિયા સલામત છે એવું અમે કરીને અમરેલી તાલુકા પોલીસ વિસ્તારના શાસ્ત્રીનગર ખાતે એક વિઝન ફ્લાઇંગ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ VFTIનું સિંગલ એન્જિન પ્લેન કે જેની અંદર ટ્રેનિંગ પાયલોટ અનિકેત મહાજન એ પોતાનું રૂટીન ફ્લાઇંગ દરમિયાન 4 વાર ટેક ઓફ અને લેન્ડિંગ કર્યું હતું। 5મી વાર પોતે ટેક ઓફ કરતા હતા। એ દરમિયાન કોઈના કારણસર મેં ડે કોલ આપ્યો અને થોડી વાર એને ખબર પડી કે એમનું પ્લેન અહીં આગળ ક્રેશ થયું છે। તાત્કાલિક फायर पुलिस रेवन्यू डिपार्टमेंट डिजास्टर डिपार्टमेंट स्थल पर पहुंचा એને તાત્કાલિક રેસ્ક્યુ કર્યો। હાલમાં સ્થળ સિક્યોર કરવામાં આવ્યું છે અને એમની VFTIની પણ ટીમ આવેલી છે। બનાવનું કારણ જાણવા માટે આગળ પ્રોસિજર ચાલુ છે। પાયલોટની સ્થિતિ શું છે સાહેબ? હજુ હાલ જોતા પાયલોટ મૃત્યુ પામેલ છે।